હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વધુ એક વજન ઉતારવાની રેસીપી બનાવીશું, કિનવા પુલાવ. જ્યારે મેં જાવડું રેસીપી વજન ઉતારવાની બનાવી ત્યારે બહુ બધા વ્યુઅર્સની કોમેન્ટ આવી હતી, એટલે આજે વ્યુઅર્સ ડિમાન્ડેડ રેસીપી આજે બનાવીશું. તો જેના માટે એક વાડકી કિનવા લીધા છે. કિનવા આજકાલ બધા સુપરમાર્કેટ, બધા મોલમાં એકદમ સહેલાથી મળી રહેતા હોય છે. તો દેખાવમાં એ બિલકુલ બાજરીના દાણા જેવા ગોળ હોય છે અને કલરમાં તેનો કલર બ્રાઉન કલર હોય છે. વજન ઉતારવામાં કિનવા ખૂબ જ મદદરૂપ છે. જો તમે વજન ઉતારવા માગતા હોય તો તમારા ડાયટમાં વીકમાં એક વખત કિનવાને પણ તમે એડ કરી શકો છો. તો એક વાડકી કિનવાને આપણે બાઉલમાં લઈ લીધા છે, જેને આપણે સરસ 2 પાણીથી ધોઈ લઈશું. 100 ગ્રામ કિનવામાં 120 કેલરી હોય છે અને ફાઇબરની માત્રા વધારે હોય છે. તો કિનવા સરસ રીતે વોશ થઈ ગયા છે. હવે તેને ઢાંકીને આપણે 15 મિનિટ માટે પલાળી રાખીશું. 15 મિનિટ પછી આપણે તેને ખોલીને જોઈ લઈશું. તો કિનવા સરસ પલળી ગયા છે અને થોડા ફૂલી ગયા છે. તો આપણે દાણો ચેક કરી લઈશું. તો દાણો પણ એકદમ સહેલાઈથી સરસ તૂટી જાય છે. તો કિનવા પુલાવ બનાવવા માટે એકદમ સરસ રેડી છે. તો હવે આ કિનવા પલાળેલા છે તેનું આપણે પાણી કાઢી લઈશું. તો હવે કિનવામાંથી રાઈસ બનાવવાની તૈયારી કરીશું. તો જેના માટે એક માટીનું વાસણ લીધું છે. એની અંદર આપણે જે પલાળેલા કિનવા હતા એ ઉમેરીશું. અત્યારે મેં માટીના વાસણનો ઉપયોગ કર્યો છે, પણ તમે ઘરમાં રહેલી કોઈ પણ કઢાઈ, કોઈ પણ તપેલી એનો ઉપયોગ કરી શકો છો. તો આપણે એક વાડકી કિનવાની સામે 2 વાડકી પાણી લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને બધું સરસ રીતે હલાવી લઈશું. અને ગેસની સ્લો ફ્લેમ પર આપણે ઢાંકીને તેને 5 મિનિટ માટે ચડવા દઈશું. વજન ઉતારવા માટેની રેસીપી જાવડું, ઓટ્સ ઇડલી, કણકી, સરગવાનું સૂપ, દૂધીનું સૂપ જેવી રેસીપી આપણી ચેનલમાં છે, જેને તમે જોઈ શકો છો. 5 મિનિટ પછી આપણે તેને ખોલીને જોઈ લઈશું અને સરસ રીતે હલાવી લઈશું. તો ગેસની સ્લો ફ્લેમ પર આપણે ફરીથી તેને ઢાંકીને 5 મિનિટ માટે ચડવા દઈશું. 5 મિનિટ પછી ખોલીને જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો કિનવા એકદમ સરસ ચડી ગયા છે. આપણે હલાવીને પણ જોઈ લઈએ. તો એકદમ સરસ કિનવા ચડી ગયા છે. તો એક વખત બધા કિનવાને આપણે સરસ રીતે હલાવી લઈશું. આપણે તેનો દાણો ચેક કરી લઈએ. તો એકદમ સરસ રીતે ચડી ગયા છે. તો હવે તેને ઢાંકીને આપણે ગેસ બંધ કરીને 5 મિનિટ માટે સિજવા દઈશું. 5 મિનિટ સિજવા દીધા બાદ આપણે ખોલીને જોઈ લઈશું અને એક વખત સરસ રીતે હલાવી લઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ બધો દાણો ફૂલી ગયો છે. હવે આપણે એક કડાઈમાં 2 પરી જેટલું તેલ લઈશું. એની અંદર આપણે જીરું ઉમેરીશું, ખડા મસાલો ઉમેરીશું, તજ, લવિંગ અને મરી. જીરું તતરે અને ખડા મસાલા કૂક થઈ જાય એટલે આપણે તેમાં મીઠો લીમડો ઉમેરીશું, ઝીણા સુધારેલા લીલા મરચાં, લસણની ઝીણી ઝીણી સુધારેલી કળી. બધું સરસ રીતે હલાવી લઈશું અને લસણની કળી લાલ કલરની થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરીશું. ઝીણી સુધારેલી ડુંગળી બધું સરસ રીતે હલાવી લઈશું અને ડુંગળી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરીશું. ઝીણા સુધારેલા ગાજર. ઢાંકીને તેને 2 મિનિટ માટે ચડવા દઈશું. 2 મિનિટ પછી આપણે સરસ રીતે હલાવી લઈશું. ઝીણું સમારેલું કેપ્સિકમ ઉમેરીશું, સરસ રીતે હલાવી લઈશું. ઝીણું સુધારેલું ટામેટું ઉમેરીશું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. બધું સરસ રીતે હલાવી લઈશું. લાલ મરચું ઉમેરીશું, હલાવી લઈશું. ગરમ મસાલો ઉમેરીશું, સરસ રીતે હલાવી લઈશું. હવે આપણે જે કિનવા કૂક કરીને તૈયાર કર્યા હતા એ ઉમેરીશું અને બધું સરસ રીતે હલાવી લઈશું. ગેસની હાઈ ફ્લેમ પર આપણે બધું ચડવા દઈશું. બધું સરસ એકરસ મિશ્રણ બધું થઈ જાય એટલે આપણા કિનવા બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો એકદમ સરસ ટેસ્ટી એવા આપણા કિનવા તૈયાર થયા છે. હવે આપણે લાસ્ટમાં કોથમીર ઉમેરી લઈશું. તો તૈયાર છે કિનવા પુલાવ. રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો.